એકવાર સાંભળી તો લે હું શું કહેવા માંગુ છું. ના, મને ખબર છે તું શું કહેવા માંગે છે. તારે ઓલી છોકરી યારે પરણવું છે એમ ને? હા, તને ખબર તો છે ને એ સામા ગામની છોકરી છે. આપણા ગામમાંથી ઈ ગામમાં કોઈ પરણતું નથી. તો શું થઈ ગયું પણ ન પરણતું હોય તો? મારે તો લગ્ન કરવા છે એ છોકરી સાથે જ, અને હું એની સાથે જ લગ્ન કરીશ. પણ બેટા એ છોકરી ગરીબ છે અને મારે તારા લગ્ન છે ને પૈસાદાર બાપની દીકરી યારે કરાવવા છે. ઓલી ગાંડી સાથે તે જે છોકરી બતાવી હતી ને મમ્મી, એક નંબરની ગાંડી હતી. એ નથી એને કપડાં પહેરવાની ખબર પડતી, નથી ખાવાની ખબર પડતી. આ તો હું ત્યાં ગયો પછી મને ખબર પડી. અરે પણ બેટા એનો બાપ દહેજમાં 50 લાખ દેવાનો હતો, 50 લાખ. અને મારે તો એની સાથે 5 તોલા સોનાની વાત થઈ ગયેલી હતી. પણ તું તારી પૈસાની લાલચમાં હું મારી જિંદગી ખરાબ કરું? અંતે પૈણીને ડાય થઈ જ જાય. હું એને બધું સમજાવી દે તો તું માયનો જ નહીં. જો મમ્મી, હું સ્ટ્રિક્ટલી કહું છું તને, મારે લગ્ન કરવા છે તારા સાથે જ. હું લગ્ન એની સાથે જ કરીશ. તારે મને સાથે રાખવું હોય તો ભલે, ન રાખવું હોય તોય ભલે. એટલે હું અલગ થઈને રહીશ. તું મારાથી નોખો થઈને રહીશ હા. એ છોકરી માટે? હા, તો એમાં શું ખોટું છે? ગાંડા સાથે પરણવા કરતા એની સાથે પરણવું શું ખોટું છે? અરે બેટા એ છોકરી ન ગમતી હોય તો હું કોઈ બીજી છોકરી પસંદ કરીશ તારા માટે. પણ તું થોડો ખમી જા, આટલો બધો ઉતાવળો ન થા. નકરી પૈસાની લાલચમાં હું મારી જિંદગી ખરાબ નથી કરવા માંગતો મમ્મી. બેટા મારી વાત તું શાંતિથી સાંભળ. જો તું મારી પરિસ્થિતિ નહીં સમજે તો શું થશે? તને ખબર તો છે ને આપણા કેટલા બધા રૂપિયા ઓલા પ્લોટમાં રોકાયેલા પડ્યા છે. હે બેટા, તારા લગ્ન જ આ બધી બાબતનો ઉદ્ધાર છે. એ બધું થઈ જશે, સમયનું કામ કરે, પણ લગ્ન તો હું તારા સાથે જ કરીશ. બરોબર છે? તને માન્ય હોય તોય ભલે, અને ન માન્ય હોય ને તોય ભલે. પ્રણામ ભુવાજી. ઓમ વિજય ચામુંડાય નમઃ. ઓમ હિમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ હિમ ક્લીમ ચામુંડાય નમઃ. બોલો કંચનબેન. ભુવાજી તમને તો ખબર છે ને કે પહેલેથી મારા ઘર ઉપર કે મારા ઉપર કોઈ પણ મુસીબત આવે ને તો હું તમારી પાસે જ આવું છું. આ વખતે પણ એવું જ કંઈક છે. હા હા, બધી મને ખબર છે. બોલો શું છે? ભુવાજી મારો દીકરો છે ને એક છોકરીના પ્રેમમાં છે અને એ છોકરી મને જરા પણ નથી ગમતી. મારી ઈચ્છા છે કે મારો દીકરો પૈસાદાર છોકરીને પરણે. બસ તમે એવું કંઈક કરો ને કે એ છોકરો એમાંથી નીકળી અને હું કહું ને ન્યા પરણે. ઠીક છે, તો એમ થઈ જશે. કરચનબેન, તમને એ છોકરી પ્રત્યે વાંધો શું છે? ભુવાજી એ છોકરી બહુ ગરીબ છે, એટલા માટે મારે મારા દીકરાને પૈસાદાર છોકરી યાર પરણાવી છે. મને એ જરાય નથી ગમતી. ઠીક છે, હા, હું તમને પૂછું અને જવાબ આપજો. આ છોકરી સામા ગામ રહે છે? હા હા ગુરુજી, તમે એકદમ સાચું કીધું. અને તમને તો ખબર છે ને સામા ગામમાં કેટલો ભૂખમરો અને કેટલી ગરીબી છે, તો નાની છોકરીઓ એવી જ હોવાની ને.
પૈસાદાર વહુ જોઈએ છે, આવી ગરીબ નહીં. તમારે ધનવાન થવું છે ને? હા હા તમારે ધનવાન છોકરી જોઈ છે ને? હા 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 મારે ધનવાન છોકરી જ જોઈએ છે ને મારે ધનવાન જ થવું છે. અને આ દુનિયામાં કોને ગરીબ રહેવું ગમે? તો કંચનબેન, આ છોકરી તમારા ઘરમાં આવશે ને એટલે એના પગલે ને પગલે લક્ષ્મી તમારા ઘરમાં આવશે. હે? તમે સાચું કહો છો ને? આ છોકરી પોતે ગરીબ છે. તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી? ના 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 ગુરુજી, ના એવું નથી, પણ હું મારી શંકાનું સમાધાન કરું છું. આ છોકરી એ જ છોકરી છે જેના પગલે મારા ઘરમાં લક્ષ્મી આવે? હા, એટલે હું કહું છું ને એમ કરો. હું આજે જ મારા દીકરાને વાત કરીશ અને વહેલી તકે એ છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવી દઈશ. ભલે, આશીર્વાદ આપો. હું જાઉં છું. હે ખોડિયારમાં, હંમેશા મારી હારે જ રહેજે, મારી રક્ષા કરજે અને આ ઘરની પણ રક્ષા કરજો. તમારા રખોપા આ ઘર ઉપર હંમેશા રાખજો. જય ખોડિયારમાં. આ હિતેશના લગ્ન આટલી સાદાઈથી કર્યા છતાંય ખર્ચો થઈ ગયો. બુઆજી તો કહેતા હતા કે લક્ષ્મી આવશે આવશે, પણ આ તો જાય છે. જય શ્રી કૃષ્ણ. આવું? કંચનબેન, હા કંચનબેન, આપણે ઓલી ગામડાવાળું ખેતર વેચવાનું છે હા વેચવાનું તો છે, પણ એ મારા દીકરાને પૂછવું પડે. તો કયા મળે? હિતેશ તો ઘરમાં જ છે, તમારે અત્યારે મળવું હોય તો બોલાવી આપો. બોલાવી આપણને. હા હિતેશ, એ હિતેશ બેટા, એ આવજે તો. આવે. હિતેશભાઈ, ઓલી આપણે ગામડાવાળી જે જગ્યા છે એ આપણે વેચવાની છે. હા હા વેચવાની જ છે. હા અચ્છા, તો મને ખૂબ ગમી છે અને મેં સ્થળે જોયું છે, હા હા તો એના માટે હું ફૂથી પણ લઈ આવ્યો છું. જો આપણી ઈચ્છા હોય તો સુથી દઈ દઉં. હા હા એ જમીન તો મારે દેવાની જ છે, રહી નહીં. હમ. તમે જોઈ લીધી છે ને જમીન? હા, જોઈ. હા બસ તો વાંધો નહીં, બરોબર ને? ના ના, જોઈ અને સરસ છે અને મને પોતાને ગમે છે. તો આ એની હુથી પેટેના. હા લાવ લાવ લાવ. અને આપણે જે ડોક્યુમેન્ટ જે બનાવવાના છે ને જમીનના કાગળિયા બધા, હા, એ આપણે પ્રોસેસ હમણાં ટૂંક ટાઈમમાં જ કરી લેશું બધી. ભલે કાંઈ વાંધો નહીં. બરોબર છે ને? કાંઈ વાંધો નહીં. તો એ વિશ્વાસ છે એટલે તો અમે આ બધું સમજી ગયા. અને એની બાજુમાં એક બીજું ખેતર છે, હા, મારા હા. મિત્રનું જ છે, હા, હા, એ પણ દેવાનું. જો તમારે કઈ કામમાં આવતું હોય હા,
તો ભલે ને અમે લઈ લઈશું, અથવા તો અમારું ગ્રુપ મોટું છે, જો એમાં નક્કી થશે તો એનું પણ આયરે કંઈક ગોઠવી લઈશું. હા તો કઈ વાંધો નથી, બરોબર હા ને? હા હા ભલે. અને આના માટે છે ને હું તમને એક તમારા નંબર મને આપી દેજો, હા 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 બરોબર છે? હા એટલે આના માટે એક કામ કરી, અમે છે ને મમ્મી બહાર જઈ આવી, હા વાંધો નહીં, બરોબર ને? બધી વાતચીત વ્યવસ્થિત થઈ જાય ને? બરાબર છે, વ્યવસ્થિત રીતે કહી દેજો હો. હા હા, બધી વાત એના કરી. પછીના પૈસાનું કહી દેજો. હા હા, એના પછીના પૈસાનું કહી દઈશ. નિરાત તો રાખ, પેલા હજી બધું વાત તો કરવા દે. હા 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 ચાલ. હા ચાલો ચાલો. જય શ્રી કૃષ્ણ. બુઆજીની વાત એકદમ સાચી હતી. આમ લગ્ન થયા અને આમ લક્ષ્મી છે. આટલા વખતથી જમીનનો પ્રશ્ન સોલ્વ જ નતો થતો, અને આજે જો સામે ચાલીને ઘરે આવીને સુથી આપી ગયા. એ ભગવાન તારી કૃપા છે, લક્ષ્મી માતા તમારી કૃપા છે. વાહ વાહ વાહ, સરસ. ગજબ થઈ ગયો બુઆજી, ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો કંચનબેન? અરે તમે જે કીધું હતું ને એ એકદમ સાચું પડ્યું. મારી વહુના પગલે ને પગલે લક્ષ્મી આવ્યા છે. કેટલા વખતથી અમારે જમીનનો સોદો નતો થતો, હજી તો કાલે લગ્ન થયા અને આજે તો ઘરે આવીને સુથી આપી ગયા છે. બોલો. અરે મારા કીધેલા વેણ હજી ખોટા નથી પડ્યા. એ વાત તો તમારી સાચી છે. આ તમને ભેટ. તમને ખ્યાલ છે ને હું હાથમાં લેતો નથી, હા ત્યાં રાખી દે. હા હા બરાબર છે. બાબા, બસ હવે કંઈક એવું કરું ને કે મને હજી પૈસા આવે, હજી પૈસાનો વરસાદ થાય. તમે કંઈક એવું કરો કે અમારા નસીબમાં બસ પૈસા 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 જોઈએ. મને લાગે છે કે દિવસે ને દિવસે તારો લોભ વધતો જાય છે, પૈસાની લાલસા વધતી જાય છે તારી. આટલું આપ્યું ઓછું છે. બુઆજી, મને ફાયદો થશે ને તો હું તમારું પણ ધ્યાન રાખીશ. હા એ વાત તે મુદ્દાની કરી. હે ઠીક છે, જોઉં છું. મને લાગે છે કે તારા નસીબમાં લક્ષ્મી તો છે હો. અરે હવે તો તારા ઘરમાં ધનનો વરસાદ થશે, વરસાદ. ખરેખર બાબા? હા ખરેખર સરસ. બાબા, મને રજા આપો. ધન્યવાદ બાબા, ધન્યવાદ. ભલે, પણ દરેક વાત મને જણાવતી દેજે. ચોક્કસ બાબા, ચોક્કસ. તમને નહીં કહું તો બીજા કોને કહીશ ને બાબા. ધન્યવાદ. રજા લો બાબા, રજા લો. વાહ અરે ભાવનાબેન, તમે તો ઘણા બધા દિવસે દેખાણા. આટલા બધા દિવસ સુધી ક્યાં હતા? મારી દીકરીને દીકરો આવ્યો. અરે વાહ. અરે પણ સાંભળો તો ખરા, 2 દીકરા આવ્યા. જોડવા? હા, બેલડાના? અરે વાહ વાહ વાહ, ખરેખર અભિનંદન હો, અભિનંદન. અને હું તમને બધાયને આખા ઘરને જમવાનું કહેવા આવી છું. હા. હરખનું બધોય જમણવાર રાખેલો છે. ના, ના. તો બધા આવજો. મારી દીકરીની ઘરે 2 દીકરા આવ્યા. વાહ, હા. ચોક્કસ ચોક્કસ અમે આવશું. પણ તમારી દીકરીને પરણાવી હજી જાજો ટાઈમ થયોય નથી ને? હજી તો 10 મહિના જેવું થયું. હા, માતાજીની મહેરબાની છે. ક્યાંક ક્યાંક ભગવાનની કૃપા હોય ને ક્યાંક ક્યાંક ન હોય. આ તમારે જો 10 મહિના થયા ત્યાં પારણા બંધાઈ ગયા
ને અમારે તો સારા દિવસોના સાસા છે. તમે ધીરજ રાખો, માતાજી તમારે ત્યાં સારું કરશે. ભલે ભલે બેન, હા તમે બધી વાતો કરો છો ને એની જ આશા છે. ભલે અમે પહોંચી જાશું. ભલે ભલે આવજો, બધા આખું ઘર જમવા આવજો. હા હા. આ ધારા ને હિતેશની પાછળ જેને લગ્ન થયા છે એની સારા દિવસો છે, અને અમુકને તો ભાણાઈ બંધાઈ ગયા છે. બે દીકરા એના ઘરે 2 દીકરા આવી ગયા. આજે ભાવનાબેન, ગઈકાલે ઓલા રંજનબેન અને મનીષાબેન આવ્યા હતા. એના દીકરાના ઘરે છોકરાઓ આવી ગયા. એવું લાગે છે કે આખા ગામમાં હું જ રહી ગઈ. અને હા, બધુંય ધારાને કારણે થાય છે. હે મારી માં, બસ હવે તારી જ આશા છે. જો આજે મારી સાસુને પાછી ખબર પડશે ને કે કાલનો રિપોર્ટ કેવો આવ્યો છે તો વળી એ નિરાશ થશે. માતાજી, હવે તું કરને એ જ સાચું, પણ મને ખબર છે તું મારો ખોળો ખાલી નહીં રાખે. બસ હવે તમારી જ આશા છે માં, રક્ષા કરજો. ધારા, કાલે તમે લોકો ડોક્ટર પાસે ગયા હતા ને? શું કીધું ડોક્ટરે? શું પાછો રિપોર્ટ નેગેટિવ આવ્યો? મને હતું જ કે તું મને સુખનો દિવસ તો નહીં દેખાડે. છતાંય એક આશા હતી, આજે એના ઉપર પાણી ફરી ગયું. આવું ક્યાં સુધી ચાલશે? શું તું મને કોઈ દિવસ વારસદાર આપીશ જ નહીં? હે મમ્મી, આ મારા હાથમાં તો નથી, અને ભગવાનને જ્યારે મને સંતાન દેવું હશે ને ત્યારે એ દેશે. આ મારા હાથની વાત નથી કે હું ધારું એ થાય. જો તારે ભગવાન ભરોસે બેસવું હોય ને તો બેસ, હું નથી બેસવાની. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે તું કાયમ માટે વાંજળી જ રહેવાની છો. મમ્મી, તમે એવું શું કામ બોલો છો? તો શું બોલું? તારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. તું આવી હતી ત્યારે જ મેં કીધું તું ને કે વહુરાણી હવે સારા દિવસો દેખાડવામાં વાર ન લગાડતા. મારી જ મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી એટલે મેં હિતેશને તારી હારે લગ્ન કરવાની હા પાડી. જો તારા બદલે બીજી કોઈ છોકરી હોત ને તો અત્યારે હું નાનકડા મુન્ના છોકરાને રમાડતી હોત. મને મારા ખોડિયારમાં ઉપર પૂરો ભરોસો છે. એક દિવસ એવું જરૂર થશે. તું છે ને તારા ખોડિયારમાં ઉપર ભરોસો રાખ. હવે છે ને મારે જે કરવાનું છે ને એ હું કરીને રહીશ.